અગોચરના સંતો ભક્તો અને ખોજી મિત્રોને પ્રણામ. મિત્રો, ભક્તિ કરો તો ડંકાની ચોટ ઉપર કરો વાલા. જીવનમાં દુઃખ આવે તો જગત પ્રાર્થના કરે કે તારો મુર્શિદ છે, ઉગારજે એને. છાના માના શું ભક્તિ કરવી, એલાન કરી દો કે હું ખોજી છું. અડધી પ્રગતિ તો તમારી એમ જ થઈ જશે. કારણ કે આજના આધુનિક વિજ્ઞાન યુગમાં અગોચરની યાત્રા કરવા નીકળ્યા છો તો પોતાની જાતને ધન્યવાદ આપવા જોઈએ. ત્રિકમ સાહેબ કરીને એક સંત થઈ ગયા. એમના વિશે કહેવાય છે કે એમના ગુરુ ખીમ સાહેબ ઊંચી વર્ણના હતા અને ત્રિકમ સાહેબ નીચી વર્ણમાંથી હતા. છતાં એમને દીક્ષા આપેલી તો બીજા એમના શિષ્યો નારાજ થઈ ગયેલા. એક દિવસ ગુરુની પત્નીએ પણ કહેલું કે તમે એકના માટે બીજા ઘણા બધાને નારાજ કર્યા. તો ગુરુએ એમની પત્નીને કહ્યું કે તારે જોવું છે, ચાલ મારી સાથે. નીચે ગયા તો ત્રિકમ સાહેબ ખીમ સાહેબના ઘર બહાર એમના ઘરનું કામ કરતા હતા. એમના પત્નીએ કહ્યું કે તિકમ અત્યારે આપણા ઘેર? તો ખીમ સાહેબે કહ્યું કે ચાલ મારી સાથે, હજી તો બાકી છે. બેઉ ગુરુ પતિ પત્ની ઘોડા ઉપર બેસીને તિકમ સાહેબના ઘેર ગયા. તો તિકમ સાહેબ એમના હાથ વણાટની શાળમાં કામ કરતા દેખાયા. એમના પત્ની કહે કે આ તો ચમત્કાર છે. આપણા ઘેર પણ તિકમ અને અહીં પણ તિકમ. ત્યારે ખીમ સાહેબે કહેલું કે પેલા રોજ હુક્કાને ચલમું પીવા આવી જાય છે ને, એવા 1000નું મારે કામ નથી. બસ તિકમ જેવો એકાદ શિષ્ય હશે તોય ઘણું છે. આ તાકાત છે ભક્તિ, સમર્પણ અને છોડી દેવામાં મિત્રો. એટલે આપણી અગોચરની આલમ ભલે નાની છે, પણ એવા ખોજી જોઈએ જે સાચા અર્થમાં ખોજી હોય. બસ યુગ બદલાવા જઈ રહ્યો છે. સાચા સંતોનું કહેવું છે કે પૃથ્વી હવે ડાયમેન્શન બદલી રહી છે. એમાં ચેતનાનો વિકાસ એકદમ ઝડપી બની શકે એમ છે. તો લાગી જાઓ, આવા અવસર ફરી ફરી નથી મળતા વાલા. કોરું કાગળ બની જાઓ, એ તો તમારી ઉપર ઓળઘોળ જ છે. તમે જ તમને નડો છો. આજે વધુ નહીં કહેતા, એક બે ખોજી મિત્રોના રેકોર્ડિંગ મૂકેલા છે અને અંતે વિડીયો પૂરું થઈ જશે. એટલે આપણી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. અને આધ્યાત્મ જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ સમયે ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. તમારી અંદરથી પ્રકાશમાન થવા થનગની રહેલા અલખને મારા પ્રણામ. તો સાંભળો એક ખોજી બહેન સાથેની વાત. હેલો. હેલો, જય ભગવાન. જય ભગવાન. કેમ છો? મજામાં? મજામાં. કોણ બોલો? હા, બોલો બોલો. તમારા વિડીયો જોઉં ઘણા, સરસ. હા હા. અને વિડીયો જોઉં તો આમ સારું લાગે, આમ શાંતિ મળે મનમાં થોડી. મજા આવે સાંભળવાની. બરાબર. બધું મારે એક તકલીફ બહુ ધ્યાનમાં અમારે બેવું હોય. અને પેલા બેસતી હતી થોડો સમય, અને
ઘણો સમય હું બેઠી હતી, પણ મને આ ગેસ વાયુની તકલીફ બહુ હોય. એનાથી પાછું ધ્યાનમાં બેવાતું નથી. જો બેવું ને તો મને તરત આમ ઓડકારા ને એવું ચાલુ થાય, એટલે ઈ ધ્યાન પાછું બેવાય ની એવી રીતના થાય. એ તકલીફ બહુ હોય, પણ આ બધું કરવું છે ધ્યાનમાં બેસી. તમે જે વાત કરો ને એ બધું, પણ શરીર સાથ આપતું નથી એવું થાય. બરાબર. કેટલી ઉંમર તમારી? મારી ઉંમર 45-46 નું ચાલે લગભગ. સવારમાં વહેલી એવું નથી કે ઉઠવામાં પ્રોબ્લેમ. સવારમાં વહેલી 4 વાગે જાગી જાવ, પણ આ તકલીફ ના કારણે બેય નો એક. બરાબર. કેમ કે શરીરમાં આમ ગમે ત્યાં વાયુ ભરાય ને એટલે મને આમ ઓડકારા નીકળે. બરાબર. એટલે તમારે કોઈ ગુરુ હતા? હા, મારા ગુરુ છે ને. એમણે કીધેલું ધ્યાન કરવાનું? હા, એમને ધ્યાન કરવાનું કીધેલું, એમને બોલે આપેલો, ધ્યાન કરવાનું કીધું. મંત્ર કરવાનું કેવું હતું, ધ્યાન કરવાનું કેવું? મંત્ર તમારથી થાય એટલો જપવાનો કે પછી આ ધ્યાનમાં બેવાનું કીધું હતું. તમારથી જેટલો બેવાય એટલો, ગમે તારે એવું કઈ નહીં કે દિવસે રાતે સવારે ગમે તારે મન થાય થાય બે જવાનું ક્યાંય. એટલે આ તમારું માનસિક તો નહીં ને ખાલી એમ મગજમાં એવું ભરાઈ ગયું હોય કે ભાઈ આવું થાય છે મને, એવું કઈ નહીં ને? ના ના ના, એવું કઈ નથી. એવું કઈ નથી મને. ના ના, એવું નથી. બરાબર. અને એવું નથી હાલો એવું થાય તો બે રહ્યો, પણ હવે જો આપણને શરીર ને હરખું ન હોય ને ઉચ્ચારણ નહીં કરતા હોય તો ધ્યાન કેવી રીતના થાય? હા, એ તો વાત સાચી. એટલે આ થાય ખરું, પણ રેર કેસમાં થાય એમ. ઓડકાર ને એ બધું આવે ને કોક દિવસ એમ, પણ તમારે તો તમે કહો છો રેગ્યુલર જયારે બેહો ત્યારે આવે, એટલે એ એટલે ને આખો દિવસમાં ક્યારેક ચાલુ જ રહે એમ વધારે કઈ તો. થોડોક ટાઈમ આરામ રહી જાય તો એવું બધું વધારે. બરાબર. આમાં એવું કઈ જરૂરી નહીં તમારે ધ્યાન કરો તો જ થાય, સમજ્યા તમે? એવું તો કઈ છે નહીં. ધ્યાન કર્યા વગર કઈ થશે નહીં એમ, સમજે? ધ્યાનમાં નો કે એવી તો થઈ શકે બધું. હા. તો એના માટે શું કરવું પડે? તમારું નામ શું? રામબેન. બેન ના હોય તો શું એમ, કોણ ધ્યાન કરે બોલો? હા, એ વાત સાચી તમારી. એ તો હું જયારે સાંજે હવાર તો હું તો એ જ કહું કે અંદર જે બ્રહ્માંડ અલગ છો તમે જ છો, હું તો કઈ શું જ નહીં. તમારે ત્યાં પહોંચી જવું છે, બરાબર? તમે તકલીફ શું છે ખબર? આપણે જ્યાં ઉભા છીએ ને ત્યાં પહોંચવાનું છે આપડે. ઓલરેડી તમે ત્યાં જ છો જ્યાં તમારે પહોંચવું છે એમ, સમજે? એટલે આપડે ક્યાંય પહોંચી નહીં જવાનું, પણ જ્યાં તમે છો ને ત્યાં ઉભા રહેવાનું, સમજે? મંત્ર ગુરુ એ આપ્યું ને આપવાનું. પેલાથી તો મારા શિવની ભક્તિ ઘણો 12-13 વર્ષથી ગયો. અત્યાર સુધી મેં આ ધ્યાન નું તમારા વિડીયો સાંભળીને કર્યું હોય તો ક્યાંય થઈ ગયા હોય. બરાબર. તમે કીધું તમે જ્યાં છો ત્યાં છો જ, ઉભા જ છો, અહીંયા જ ઉભું રહેવાનું હોય એટલે. હા, એટલે એમાં એવું છે બેન કે તમે કેટલા વર્ષ છે તમારે પેલું શું કે ગુરુ કર્યા ને ભક્તિ કર્યા ને બધું? ભક્તિ કર્યા ને તો મારા ઘણા વર્ષ થઈ ગયા, તો 12-13 વર્ષ ઉપર થઈ ગયું છે. બરાબર. હા, એટલે એમાં એકચ્યુઅલી એવું છે ને કે આપણે જે સમજવાનું છે ને એ ખબર નહીં, આ લોકો નહીં સમજાવતા, કાં તો પછી આપણે નહીં સમજતા એમ. બરાબર. પૂરું તો 2 વર્ષથી જ કર્યા. નકર હું આ ભગવાન નો ઓમ નમઃ શિવાય મંત્ર ની જાપ કરું. બરાબર. એટલે એમણે મંત્ર આપેલો તમને ગુરુએ? ગુરુએ મંત્ર આપેલો. બરાબર. અને પછી તો ગુરુ વહી ગયા છે, એટલે હવે કઈ એવું કઈ વાતચીત એવું કઈ થાય તમે. બરાબર. એટલે હકીકતમાં કેવું છે બેન કે
આપણી મૂંઝવણ શું છે ખબર? હા કે તમે જ્યાં ઊભા છો ને ત્યાં પહોંચવાનું તમારે. જ્યાં પહોંચવાનું છે ને તમારે ત્યાં જ તમે ઊભા છો અત્યારે હાલ. એવું પણ તમે ત્યાંથી ભાગી જાઓ છો, સમજ્યા તમે? એવું ત્યાંથી તમને પાછા લાવવાના છે, તમારે તમને ક્યાંય પહોંચાડી નહીં દેવાના. હા એ તમારી દોડ મટી જાય ને હમ તો તમે આ સેકન્ડમાં પરમાત્મા છો, સમજો. હા તમારા સિવાય આ દુનિયામાં કોઈ બીજો પરમાત્મા નથી. પહેલી વાત તો એ નક્કી રાખો, હા બરાબર? એ સહી જ આપણો અને પરમાત્મા. બીજી વસ્તુ એ છે કે આ જગત નિરંતર ચાલ્યા જ કરે છે, સમજો. હા એમાં કોઈના લીધે કશું થતું નથી. હમ તમે કરશો તોય એ જગત ચાલશે, તમે નહીં કરો તોય ચાલશે, તમે નહોતા ત્યારે બી ચાલતું હતું ને તમે નહીં હોય ત્યારે બી જગત ચાલશે. આપણે ખોટા વચ્ચે ઘૂસી ગયા છીએ કે ભાઈ આ હું કરું છું, હું આમ નહીં કરું તો આમ થઈ જશે, મારા વગર તો આમ ના થાય. આ બધું જે છે ને એ તમારે પહેલા તો ભક્તિ લાઈનનો પહેલો સિદ્ધાંત એ છે કે તમે એકદમ શાંત થઈ જાઓ. પહેલા ક્યાંય પહોંચવું નહીં આપણે, છોડો યાર બધું, એમ સમજ્યા તમે? જેવા છો જેમ છો એમ પહેલા તમારે તમને પોતાની જાતને સ્વીકારો. હું જેવી છું મારે કશું આમાં ચેન્જ નહીં કરવું, એમ. ચલો, બરાબર? ઓળકાર આવે છે ધ્યાનમાં નહીં બેવું, છોડો, બરાબર? તમે કોઈ વસ્તુ અંદર ખનખન રહી ને એવી કોઈ વસ્તુ રાખો નહીં મગજમાં. મગજ એકદમ શાંત કરો, એકદમ ફ્રી થઈ જાઓ પહેલા તો. કઈ છે જ નહીં, હું શું જ નહીં તો પછી આ બધું આવ જ નહીં. હા, તમે જ નહીં, આ તો છેલ્લો એનો પોઈન્ટ એ જ છે, તમારો એન્ડ પોઈન્ટ, કે તમે મટી જાઓ છો. જયારે તમે મટી જાઓ, આ કહે ને આપણે નહીં કહેતા ભાઈ ફલાણા સંત બહુ પહોંચેલા છે એમ, પણ એ પોતે માણસ હાજર જ ના હોય એના ખોડિયામાં. સમજ્યા તમે? જયારે એ મટી જાય ને ત્યારે એ સંત બને, સમજો બેન? સમજ્યા? પેલા જીવણ દાદાનું પેલું ઉદાહરણ છે ને કે ભાઈ એમને ઘોડી આપી હતી ને પછી પૈસા લેવાના બાકી હતા ને, એટલે પેલા એક એવો વાયદો કર્યો હતો કે ભાઈ આપણે ફરી જયારે સામે મળીશું ને ત્યારે હું તમને પૈસા આલી દઈશ, એમ. જીવણ દાદા એવું કીધું હતું. પછી એના વર્ષો વીતી ગયા, 2-4 વર્ષ પછી પેલા બે સામે મળ્યા તો પેલા ભાઈએ યાદ કરાવ્યું કે પેલા દાદા પૈસા બાકી છે આપણે ઘોડીના, એમ. એટલે એમણે શું કીધું કે એવું મને તો યાદ નથી, પણ એ બોલ્યો હશે તો આપશે, સમજો? સમજ્યા તમે? એ બોલ્યો હશે તો આપશે ભાઈ તને, એમ. બરાબર? કારણ કે હું તો છું જ નહીં. એનો મતલબ શું થયો કે હું તો છું જ નહીં, પણ મારામાંથી એને તને એવું વચન આપ્યું હોય કે આપણે સામે મળીએ ત્યારે આપશે, તો એ આલશે, બેસી જાય અહીંયા, એમ. બરાબર? એટલે આ ભાવ છે બેન, કે તમે છો ત્યાં સુધી કશું નહીં, સમજો? બરાબર? તમે ધ્યાન કરો છો, તમે કંઈ પણ કરો છો. બેન વચ્ચે જ કહેતા હતા કે મને આમ અનુભવ થયો ને તેમ અનુભવ થયો, બરાબર? પણ અનુભવ કરનારો બી હાજર છે ત્યાં સુધી કશું નહીં, સમજ્યા? તમને કલર દેખાય, પ્રકાશ દેખાય, આ દેખાય, તે દેખાય, પણ તમે તો હાજર છો ને એ બધું જોવા. દેખાય છે કોને, એમ? તમે જ મટી જાવ તો બધું. હા, તમે ના હોત તો તમને દેખાયું જ ના હોત યાર. સમજ્યા તમે? એટલે જ્યાં સુધી માણસ એમ કે મને આમ અનુભવ થયો તેમ અનુભવ થયો, ત્યાં સુધી બધું ખોટું છે. કારણ કે અનુભવ કરનારો હજી હાજર છે, બરાબર? આ તમારા વિડીયોમાં તમે આવું બધું કીધેલું, મેં સાંભળેલું બધું. તો મેં કીધું ધ્યાન આપણે કરીએ એટલે આપણે તો એ કઈ કરવું જ નથી કે આ અનુભવ કરવા હતા, આ અનુભવ કરવા, બસ ખાલી ધ્યાનમાં બેહવું હોય. એટલે તમારી લગ્ની હોય હકીકતમાં તો તમે આ સેકન્ડમાં બી મટી શકો, બરાબર? લગ્ન ભાવ તો ગણે છે બધે. કારણ કે આપણે કેવું છે બેન ખબર, આપણે બધું જાણીએ છીએ ખરા, પણ એને માન્યું નહીં કોઈ દાડો. ગંગા સતીએ કહ્યું છે કે ભાઈ 3 કાળ સુધી જગત નથી, બરાબર? 3 કાળ એટલે વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ.
હકીકતમાં જગત છે જ નહીં એમ, બરાબર. હમ. પણ તમે એવું માની લીધું છે કે જગત છે એમ, બરાબર. તમે પેદા થયા ત્યારથી તમને એવું મનાવવામાં આવ્યું છે કે આ રામુબેન છે એમ. એટલે આ ભૂલવાની કોશિશ કરો, ધીરે ધીરે મટવાની કોશિશ કરો તમે પોતે, બરાબર. આપણા કરે કશું થવાનું નહીં એટલું યાદ રાખો, હા. બરાબર. આ બધા પ્રયત્નો કરવાના, નો ડાઉટ, બરાબર. આ કોશિશ કરવાની. મેં તો ઘણી બધી વિધિઓ નહીં બતાવી, આ કરો તે કરો, સપનામાં જુઓ, બરાબર. મારા વિડીયો તમે સાંભળ્યા હોય તો હા. સૂક્ષ્મ શરીરનું નાન તે બધું હા, બધું એ કીધેલું જ છે, બધું. હા, એ બરાબર. કીધેલું. એ બી તો હજારો વિધિઓ છે, સમજો, બરાબર. પણ જ્યાં સુધી માણસ હૃદયના ભાવથી એનો પ્રાણ પ્રશ્ન ના બની જાય ને પરમાત્મા, હા. ત્યાં સુધી કશું થાય નહીં બેન, સમજો. થાય. હા. આપણે બધું લોટઈ ફાકો છે ને અસુઈ છે ને એ બધું ભેગું રાખવું હોય ને એટલે આપણે તકલીફ પડે, સમજે. એટલે મૂળ વાત એ છે કે તમને ખરેખર તમારા લગ્ન હોય, બરાબર, તો તમે એને મય બની જાઓ એમ. તમે જુઓ તોય તે તમારી આંખમાં તમને એવું ના હોવું જોઈએ કે આ રામુબેન જોઈ રહ્યા છે, પરમાત્મા મારામાંથી જોઈ રહ્યો છે એમ, સમજે. આ ભાવ જયારે તમારો ગહન બની જાય ને પછી શું થાય કે જગતની કોઈ વિટંબણા તમને લાગે જ નહીં ને એમ. હા, પછી તો કઈ. જ્યાં સુધી જગતના લોકોની અને જગતની તમને કાંઈ પણ અસર થાય છે, એવું કહેવાય છે, ખબર ને, ભક્તિને ધાર ના હોય એટલે એ અડે નહીં તમને કશું, સમજો. કોઈ તમને કઈ બોલી જાય અને જો તમને અડે તો સમજવાનું કે હજી આપણે કંઈક બાકી ખામી છે એમ. તમને અડે નહીં કશું એમ, સમજે. એટલે આ બધું તમારે પહેલા સાથે સમજવાનું એમ કે ભક્તિ એટલે શું છે એમ, સમજ્યા? આપણને એવું છે કે ભાઈ કઈક એક જગ્યા છે ને આપણે દોડીને પહોંચી જવાનું છે, પણ હારી હું જ નહીં પડતી ક્યાં પહોંચવું એમ, સમજે. આપણને બધાને એવું છે એમ કંઈક એવો ચમત્કાર થઈ જશે ને હું પહોંચી જઈશ, એવું કશું થવાનું નથી. સાચા સંતો હતા એ આ સેકન્ડે મૂકી દીધું, સમજો. લખીરામ છે એ ભવૈયાનો વેશ હતો એમનો, બરાબર. એક જ વખત પેલા ગુરુએ કીધું ને કે મને ભાણ ઉગી ગયા, બેની મને ભીતર ભાણ ઉગ્યા, બરાબર. તો તમે વિચાર કરો કે આપણે આખી જિંદગી કરીએ તોય ને પેલો એક જ સેકન્ડ પછી ના ઉગી જાય એને ભાણ, સમજ્યા તમે? પણ એનો નિશ્ચય થઈ ગયો કે જગત છે નહીં, સમજ્યા? માન અપમાન આ તે કશું રહી નહીં પછી એમ. કોઈ તમને બોલાવે ના બોલાવે એનાથી તમને કશો ફેર પડે નહીં, બરાબર. અને આ ભાવ તમારે ધીરે ધીરે ગહન કરવાનો, સમજ્યા? બાકી તમારી સમજણ થી હાથથી ચાલુ કરી દેવી ભાવ જ. હા, એટલે હું એ કઉ છું ને કે બાકી જો તમે એવું માનતા હોય કે હું ધ્યાનથી પહોંચી જઈશ તો એ પોસિબલ નહીં. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી કશું નહીં થાય. એવું તો લોકો 10 વર્ષથી ધ્યાન કરે, સમજો. 3 કલાક બેસનારા છે, બરાબર. પણ તોય એને જો કંઈક ખાલી તમે તુકારો બોલાયો હોય તો એ ભાલો લઈને આવે એમ, બરાબર. ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ઠેરે એટલી હા, એવું કેમ કીધું હશે, બરાબર. સાચી વાત. આમ એમ કે છે કે ગાયના શિંગડા ઉપર દાણો રહે એટલી જ વાર લાગે. એનું કારણ શું છે બેન કે તમે જો તમારી અંદર આવી જાઓ, બરાબર, શાંત થઈ જવાનું એકદમ, અને તમારે તમારી અંદર આવી જવાનું અને એવું વિચારવાનું કે કશું છે જ નહીં, હું પોતે બી નથી એમ, સમજ્યા તમે? આ ભાવ તમારો ગહન બની જાય તો 1 સેકન્ડમાં તમે પરમાત્મા છો, સમજ્યા? હલો? હા, હવે એ ભાવ જગાડવો જ પડશે. હા, એટલે એ ભાવ તમે કોઈ, એટલે આપણે ઘણા વિડીયો મેં કીધેલું છે કે તમે એવું વિચારતા હોય કે ભાઈ અડધો કલાક ધ્યાન કરી કલાક બેસી લીધું મળી જશે, પોસિબલ જ નહીં. તમારી દરેક જીવનની સેકન્ડમાં એ વણાયેલો હોવો જોઈએ, સમજ્યા?
ત્યારે કંઈક થાય એમ. અને ખરેખર જો તમે આમાં કેવું હોય બેન, સ્પ્રેડ થઈ જાવ તમે, સમજો, તમે ફેલાઈ જાવ આખી દુનિયા ઉપર, સમજ્યા તમે? હા. કારણ કે તમે છો જ નહીં, તમે માની લીધું છે એવું, તમે આ ખોડિયાની અંદર એવા ઘૂસ થઈ ગયા છો ને કે પેલાને જગ્યા જ નહીં હાલતા. એને તો ભરાઈ જ જવું છે તમારી અંદર, કારણ કે એ પાણી જેવો છે, જ્યાં તિરાડો, જ્યાં ખાડો મળે ને એ ભરાઈ જ જાય, જ્યાં ખાલી જગ્યા હોય એ. પણ તમે ખાલી થાવ તો ભરાય ને ઓલો. હા, તમે જ ભરાયેલા હો કા? એ આવીને પાછો જાય છે તમારામાં, બરાબર? તમે જે એને જગ્યા નહીં હાલતા, તમારા અનુભવો કરવા છે, તમારે આ કરી લેવું છે, પેલું કરી લેવું છે, બરાબર? છોડો બધું યાર, છોડી દો બધું, સમજે? તમે ચાલતા હોય તો તમને એવું. હા, હવે એ શું છે, એ હિંમત નું કામ છે બેન, સમજ્યા તમે? હિંમત કરવી જ પડશે, કરવી જ છે હિંમત. એટલે કહે છે ને ભાઈ, સંસારમાં તમે સારી રીતે સમજાવતા હોય તો પછી થોડુંક મગજમાં ન ઉતરે તો નકામું. હા, એટલે એ જો તમારે નહીં કહેતા ભાઈ સંતોના શબ્દોની કટારી લાગી, તો શું એવી લાગી કટારી એમને, એમ, બરાબર? શબ્દોના બાણ વાગ્યા તો બાણ વાગવા બી જોઈએ ને. સાચી વાત. સમજ્યા? પણ તમે વાગવા જોઈએ ને. હા, લોકો એટલા જડ છે કે એમને કશી અસર જ નહીં થતી ને, સમજ્યા? કારણ કે તમે સંસારની વસ્તુઓ શોધવા નીકળ્યા છો, સમજો. તમે પરમાત્મા શોધવા નથી નીકળ્યા. તમને એવું છે કે ધ્યાન કરીને મારે આ મળી જશે, પેલું મળી જશે, બંગલો, ગાડી, આ તે, મારા છોકરાઓનું ભવિષ્ય સારું થઈ જાય, બસ જે થવાનું છે એ થવાનું જ છે, સમજો તમે? સમજ્યા? કારણ કે તમે લઈને જ આયા છો, અને તમે જે લઈને આયા છો ને એ જ કરો છો અત્યારે. તમને એવું છે કે મારે આમ છે ને તેમ છે ને, મારું આ બોડકાર તમે લઈને જ આયા છો હાથે, એમાં કોઈનો કશો વાંક નથી, સમજો? બરાબર? એટલે તમે આ વસ્તુ છે, બરાબર? તમે ગમે ત્યારે ફોન કરી શકો, કઈ પણ તમને એવો ડાઉટ લાગે તો, બરાબર? વાંધો નહીં, આ તમે સરસ રીતે સમજાય ને, અડધું તો મારું બધું વળી જાય છે, મને એવું લાગે અંદરથી. સારું કહેવાય. સમજ્યા ને? કોઈ નથી કેતા ખારા સંત નો એવો ભેટો થઈ જાય ને તો હોય. હા, એટલે ફેર પડી જાય. તમારી વિટંબણાઓ ખેંચી લો તમે, બરાબર? તમે છોડો યાર બધું. ખરેખર હકીકતમાં આપણા બાપ દાદાઓ આ ધંધા કરીને મરી ગયા છે શોધવામાં, પણ તમને મળેલો જ છે યાર. તમે એને જગ્યા નહીં હાલતા, સમજો? ખાલી થઈ જાઓ એકદમ, આનંદ મોજ આઠે પોર આનંદ, બરાબર? તો પછી આનંદ જ રહેવાનો આઠે પોર. હા, આઠે પોર આનંદમાં રહેતા તમને કોણ રોકે છે એમ, પણ તમારી વિટંબણાઓ તમને રોકે છે, સમજ્યા? તમને એવું છે કે હજી આપણે પહોંચ્યા નથી, લોકો પહોંચી ગયા છે, કંઈક આમાં હશે, બરાબર? આમાં તો બહુ મોટી સાધનાઓ કરવી પડે, લોકો એમને કઈ ઘરબાર છોડી દેતા હશે, આ બધું આપણા મગજમાં ભરાવવામાં આવ્યું છે, સમજ્યા? આ બધું ખાલી કરી નાખો, કોરા કાગળ લાવો રે, એમાં સહી કરીએ. કોરું કાગળ બનીને આવો રામુબેન, એટલે આપણે એમાં સહી કરી નાખીશું, સમજ્યા? કોરું કાગળ. બોલો. સરસ, તમે સમજાયું બધું. એનામાં શરીર જીવનમાં ફેરફાર થઈ જાય છે થોડાક ટાઈમમાં. સારું જોઈશું આપણે, બરાબર ને? એટલે વચન આપો એટલે ફાઇનલ કરવાનું, બરાબર? હા, એ તો ફાઇનલ કરવું જ પડશે. તો ફોન કરીશ. હા, પાક્કું. હો, ચાલો આવજો. આવજો. જય ભગવાન. હાજી. હેલો. હા, જય ભગવાન. જય ભગવાન. બોલો, મજામાં? મજામાં. હા. કેવો વરસાદ? બપોરે ફોન આવ્યો તો મારી બેન નથી, બહુ આ એક ઝાપટું આવીને બંધ થઈ ગયો બપોરે. બસ આ બપોરે ફોન આવ્યો તો મારી બેન નો. પછી વાત કરી કલાક અડધો કલાક. હું કેતો મને કે આવો હતો કે દિનેશભાઈ બાણ માર્યું અને વાગ્યું. મેં કીધું હું તને ક્યારની કેતી આવી છું કીધું, બરાબર? પણ હું કહું તને સમજણમાં નતું આવતું કીધું, અને વિડીયો મોકલતી હતી ને. પણ એ શું જયારે આ છોકરાઓ ફોન લઈને બેઠા હોય એટલે અમુક ટાઈમ સાંભળવા દે ના સાંભળવા દે એવું, એટલે
એટલે મને બપોર પછી બધી વાત કરી. મને કે હવે બસ ઈ જે કરવાનું છે એમને કીધું ને એ જ પ્રમાણે કે બસ હવે એ જ કરવું છે કે હવે કઈ નહીં કે. બરાબર. મેં કીધું હું તને ક્યાર નહીં સમજાવતી હતી કે ભાઈ તું આ બધું મૂકી દે પણ કીધું તને હવે એક લગ્નની લાગી હતી એટલે પછી અમે શું કરીએ કીધું. પણ એનું મગજમાં નતું ઉતરતું. આ વખતે તો ઉતરી ગયું એમને બરાબર. ઉતરી ગયું. આ કઈ કેતી હતી ને મને બપોરે. મને કે આ તો બસ મને એક જ શબ્દ યાદ રહી ગયો છે કે રામુ નથી. બરાબર. મને કે આ મને યાદ રહી ગયું છે કે બસ તારે યાદ રહી ગયું તો બધું મૂકો વેગડું. મૂકી દો જે કરતા હતા એ મૂકી દો કીધું અને જે કીધું એ કરો કીધું. બરાબર. મને કે ના મને બહુ આમ કે ઘણું મને આમ એકદમ શાંતિથી બધું સમજાવ્યું ને કે મને આમ એમ થઈ ગયું કે ઓહો અત્યાર સુધી મેં કઈ કર્યું નહીં. બરાબર. મેં કીધું કઈ નહીં તારે એવું કઈ તકલીફ જેવું લાગે ને કઈ પ્રશ્ન હોય તો કીધું નંબર છે તાર કીધું ફોન કરી દેજે કીધું. હા મેં એમને કીધું તમતારે ગમે ત્યારે તમે ફોન કરી શકો આપણે કોઈ એવા યોગી જટાધારી છીએ નહીં. બરાબર. ના કે મને શાંતિથી વાત કરીને એટલે કે મને બહુ મજા આવી કે અને મને ઘણું બધું આમ કે મને આમ એકદમ એમ થઈ ગયું કે ના બસ આ જે કે ઈ સાચું જ છે એમ કે હવે મારે ઈ જ કરવું છે કે અત્યાર સુધી કે આ બધું કરતી હતી પણ આવું કોઈ સમજાવવા વાળું મેં કીધું સમજાવવા વાળા હતા પણ તને મગજમાં ઉતરતું નથી. મને હવે છે દિનેશભાઈ એટલી ખબર પડે કે જે ગોતું હોય ને આપણી અંદર પડ્યું છે ને અહીંયા જ તો હે જ નહીં યાર તમારી અંદર જ છે જે છે. બરાબર. અહીંયા મંથન કરો ને તો બાકી બધું ગમે ત્યાં જાય છે તો બધું એ જ આવવાનું. એવું છે એમ સમજ્યા. બીજું મને કે મને તો આમ બધું કે એમને વાતો કરતા હતા ને તોય મને ઘણું બધું તો મગજમાં નીકળી જ ગયું કે ઘણું બધું નીકળી ગયું કે. મેં કીધું આ ઓલો નહીં કીધા કે વિડીયો તમે મૂકો ને વિડીયો સાંભળે ને એમાંથી પાછું અમુક શું પૂરો સાંભળ્યા ના હોય પછી અમુક શાંતિથી સાંભળે નહીં ને એટલે જલ્દી મગજમાં ન ઉતરે. હા બરાબર. આ વસ્તુનું શું મગજમાં ઉતારવા માટે તમારે એને શાંતિથી સાંભળવું પડે. મગજમાં ક્યાં શું કેવા માંગે છે એ ઉતારવું પડે તો આ બધું સમજાય. એને પાછું આ પહેલાનું ભરી રાખેલું હોય ને આ લોકો શું આમ પહેલાનું આમ જે એમણે જે જાણેલું હોય ને એની હારે કમ્પેરિઝન કરતા હોય સમજ્યા. એટલે અમુક તો નહીં સેટ થતું જલ્દી. હા તે મેં કીધું વચન આલો છો તો પૂરું કરજો. બરાબર. મને કે જે થશે એ શરીર ને થવાનું. મને કે આવો તો કે પૂરું જ કરીશ કે કેતી હતી કે મેં તો વચન આપી દીધું કે મને કહેતા હતા કે વચન આપો તો પૂરું કરજો. મને કહેતી હતી કે ના આવો તો પૂરું જ કરીશ. એટલે ખરેખર બિચારા ખોજીઓ ઘણા હોય છે આવા પણ એ છે ને ઊંધી દિશામાં ભટકાઈ ગયા હોય સમજ્યા તમે. તકલીફ આ છે એમ. કઈ નઈ હવે એને થોડુંક આ બધું મગજમાંથી શું ભૂસું હતું એ નીકળી ગયું ને એટલે હવે એનો વાંધો નહીં આવે. એ બહુ ટાઈમ થી કરે દિનેશભાઈ. પણ શું મને કહેતા હતા ને કે હું તો ઘણા ટાઈમ થી કે આ ભક્તિ બધું કરું. સારું સારું તો હવે એનો ફોન કરતા રહેજો અવારનવાર. હા પાક્કું. થોડુંક આ બધું નીકળી જાય ને મગજમાંથી થોડુંક થઈ જાય આમ વ્યવસ્થિત. સારું ચાલ ચલો. જય હાજી ભગવાન. હાજી જય ભગવાન.